બુદ્ધનો માર્ગ જ શ્રેષ્ઠ કેમ પ્રકરણ 12. કોઈ પણ વ્યક્તિ પોતાનું કલ્યાણ કરી શકવા સક્ષમ છે. બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાન મુજબ કોઈ પણ વ્યક્તિ પોતાનું ખુદનું કલ્યાણ કરવા ઈચ્છે તો તે અવશ્ય કરી શકે છે. પણ આવું કરવા તેણે 3 ગુણો જેવા કે ઉત્સાહ, જાગૃતતા અને સમતા ભાવ એટલે કે સાક્ષી ભાવને વિકસાવવાનું કામ કરવું પડશે. કારણ કે આ તે કાર્ય છે જે તમારા માટે બીજું કોઈ કરી શકશે નહીં. હું કંઈ પણ અવ્યવસ્થિત કરું, અયોગ્ય કરું અને બીજા કોઈ આવીને તેને વ્યવસ્થિત કરી દેશે એવું તમે માનતા હો તો તમે એકદમ ખોટું વિચારો છો. તમે કરેલા સારા કે ખરાબ કાર્યો માટે તમે જ માત્ર જવાબદાર છો. તમારે જ તેને વ્યવસ્થિત અને યોગ્ય કરવું પડશે. તમે જ છો કે જેણે આ ગૂંચવણ ઊભી કરી છે, તો તમે જ છો જેણે આ ગૂંચવણ ઉકેલવી પડશે. બીજા કોઈ તમને કુશળ બનાવી શકશે નહીં. તેઓ તમને મૂળભૂત સિદ્ધાંતો સમજાવી શકે, શીખવી શકે, પરંતુ તે પછી તમારે મૂળભૂત સિદ્ધાંતો અનુસરવા અને તેમને તમારા માટે કાર્યરત કરવા માટે તમારા ઉત્સાહ, જાગૃતતા અને સમતા ભાવનો ઉપયોગ કરવો પડશે. ખુશીની વાત એ છે કે પ્રાકૃતિક રીતે આ બધા ગુણો આપણા દરેકમાં હોય છે. આ તે ગુણો છે જે બુદ્ધે જાગૃત થવા માટે વિકસિત કર્યા હતા. અને તેમણે એવું ક્યારેય કહ્યું નથી કે કોઈ પણ પ્રકારે વિશેષ છે, ભગવાન કે દેવ છે. તેઓએ ક્યારેય એવું નથી કહ્યું કે તે કોઈ પણ પ્રકારે વિશેષ છે, ભગવાન કે દેવ છે, જેમાં વિશેષ ગુણો છે જે બીજા કોઈની પાસે નથી. આ તે બધા ગુણો છે જેનો કોઈ પણ મનુષ્ય વિકાસ કરી શકે છે. તથાગત બુદ્ધે ગૃહસ્થ અનુયાયીઓને 38 મંગલ ખૂબ સરળ રીતે સમજાવ્યા હતા. નીચે 38 મહામંગલ સૂત આપેલા છે, જેના સહારે કોઈ પણ વ્યક્તિ ઈચ્છે તો સંપૂર્ણ જાગૃત બનીને પોતાના જીવનને ધન્ય બનાવી શકે છે. પહેલું છે, મૂર્ખ લોકોની સંગત ન કરવી. જેવી સંગત કરશો તેવા બનશો. તેથી મૂર્ખાઓ સાથે વાદ વિવાદ ટાળવો. બીજું છે, પ્રજ્ઞાવાન લોકોની સંગત કરવી. માત્ર બુદ્ધિશાળી લોકોની નહીં, પણ પોતાના અનુભવના આધારે પ્રજ્ઞાવાન બનેલા લોકોની સંગત કરવી. ત્રીજું છે, શીલવાન લોકોની સંગત કરવી. જે લોકો પોતાના જીવનમાં પંચશીલનું ખંતપૂર્વક પાલન કરતા હોય તેવા સદાચારી લોકોની સંગત કરવી. ચોથું છે, યોગ્ય સ્થળે નિવાસ કરવો. એટલે કે એવું સ્થળ જ્યાં તમારી માનસિક શાંતિ જળવાઈ રહે અને તમારા વિકાસમાં કોઈ પણ રીતે અવરોધરૂપ ન હોય તેવી જગ્યાએ વસવાટ કરવો. પાંચમું છે, કુશળ કર્મનો સંચય કરવો. એટલે કે જે કાર્યો કરવાથી તમારું તથા અન્ય લોકોનું પણ ભલું થાય તેવા દરેક કાર્યો કરતા રહેવું. છઠ્ઠું છે, સારા કાર્યો કરવા અને સારા કાર્યોમાં સહભાગી થવું. એટલે કે કોઈ પણ લોક કલ્યાણના કામો થતા હોય તેમાં સહભાગી થવું, પોતે આવા કાર્યો પણ કરવા. સાતમું છે, મહત્તમ જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવું. એટલે કે આજીવન શીખતા રહેવું, જ્યાંથી પણ જ્ઞાન મળે તેને પ્રાપ્ત કરતા રહેવું. આઠમું છે, ટેકનોલોજી અને ક્રાફ્ટને લગતી વિદ્યા શીખતા રહેવું. એટલે કે નવી નવી ટેકનોલોજી, કલાકારીને લગતી વિદ્યા સતત શીખતા રહેવું. નવમું છે, વ્યવહાર કુશળ અને વિનમ્ર બનવું. એટલે કે લોકો સાથે સારો વ્યવહાર અને નમ્રતા રાખવી. 10મું છે, વિવેકશીલ બનવું. એટલે કે આપણી વાણી અને લોકો સાથેના વર્તનમાં વિવેકશીલ બની રહેવું. 11મું છે, અસરકારક વક્તા બનવું. એટલે કે લોકોને તમારા વિચારોથી પ્રભાવિત કરવા માટે અસરકારક વક્તા બનવું અને સત્ય આધારિત વક્તવ્ય આપવું. ઉશ્કેરણીજનક વક્તવ્ય ન આપવું. 12મું છે, માતા પિતાની સેવા કરવી. એટલે કે માતા પિતાની હંમેશા દેખરેખ રાખવી અને તેની જરૂરિયાતોનું પૂરતું ધ્યાન રાખવું. 13મું છે, પરિવારનું પાલન પોષણ કરવું. એટલે કે પરિવારના દરેક સભ્યનું શિક્ષણ, આરોગ્ય તથા અન્ય મૂળભૂત જરૂરિયાતોનું પૂરતું ધ્યાન રાખવું. 14મું છે, અકુશળ કર્મો કરવા નહીં. એટલે કે કોઈને પણ નુકસાન પહોંચે તેવા કાર્યો ન કરવા.
15મું છે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર દાન કરવું, એટલે કે દાન કરો તો કોઈ લાભ મળશે તેવી આશા અપેક્ષા રાખવી નહીં. 16મું છે ધમ્મનું આચરણ કરવું, એટલે કે ધમ્મના ઉપદેશોનું અનુસરણ કરવું અને પાલન કરવું. 17મું છે સ્વજનોનું માન સન્માન કરવું, આપણા સ્વજનો, કુટુંબીજનો, મિત્રો વગેરેને માન આપવું અને તેમનું સન્માન જાળવવું. 18 લોકોની સુખાકારી માટે કાર્ય કરવું, એટલે કે લોકોને ફાયદો થાય, લોકોના હિતમાં હોય તેવા કાર્યો કરવા. 19 મન, શરીર અને વાણીથી બીજાને દુઃખ દેવાનું કર્મ ન કરવું. 20 નશાકારક ચીજવસ્તુઓનો ઉપયોગ ન કરવો. 21 ધમ્મના કાર્યોમાં સદા તત્પર રહેવું, ધમ્મને લગતા દરેક કાર્યો કરવા. 22 ગૌરવશાળી વ્યક્તિત્વ જાળવી રાખવું. 23 આદર ભાવ જાળવી રાખવો. 24 સંપૂર્ણ રીતે સંતુષ્ટ રહેવું. 25 કૃતજ્ઞતા ભાવ જાળવી રાખવો. 26 અવારનવાર ધમ્મ ચર્ચા કરવી. 27 ક્ષમાશીલ રહેવું, લોકોની ભૂલ થાય તો તેમને માફ કરો અને ક્ષમા આપો. 28 આજ્ઞાકારી થવું, માતા પિતા, વડીલો તથા સન્માનીય લોકોની આજ્ઞાનું પાલન કરવું. 29 શીલવાન લોકો અને બૌદ્ધ ભિક્ષુઓને અવારનવાર મળતા રહેવું. 30 મનને એકાગ્ર કરવું, નિયમિત રીતે ધ્યાન કરવું અને ધ્યાનમાં આગળ વધવું. 31 વિપશ્યના ધ્યાનથી મનને નિર્મળ કરતા રહેવું, નિયમિત રીતે ધ્યાન કરતા રહેવું. 32 સતત જાગૃતિ જાળવી રાખવી. 33 પંચશીલનું પાલન કરવું, એટલે કે બૌદ્ધ ધર્મના 5 શીલોનું પાલન કરવું. 34 4 આર્ય સત્યને અનુસરવા, તથાગત બુદ્ધે બતાવેલા 4 આર્ય સત્યને જીવનમાં અનુસરવા. 35 અષ્ટાંગિક માર્ગ પર ચાલવું, એટલે કે તથાગત બુદ્ધે બતાવેલા 8 અંગોવાળા માર્ગ પર ચાલવું. 36 નિર્વાણનો સાક્ષાત્કાર કરવો, એટલે કે દુઃખમાંથી મુક્ત થવા પ્રયત્ન કરતા રહેવું. 37 લોક, ધમ્મ, યશ, અપયશ, સુખ, દુઃખ, હાર જીતથી વિચલિત ના થવું. 38 દુઃખમુક્ત, નિર્મળ અને નિર્ભય